જેમાં આપણે ભણી રહ્યા છીએ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ. આગળનો ક્વેશ્ચન જોઈએ. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો સમજાવો. માઇકલ ફેરાડેએ વિદ્યુત વિભાજન માટે બે નિયમ રજૂ કર્યા અને બંને નિયમ આધારિત એણે એવું સમજાવ્યું કે જ્યારે આપણે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ તો એ જે પસાર કરેલો જે વિદ્યુત જથ્થો છે એના આધારિત આપણને નિપજ એટલા પ્રમાણમાં મળે છે. તો એ જે નિપજ મળે છે એ કેટલા જથ્થામાં મળશે, શેમાં મળશે, એના આધારિત એણે બે નિયમો રજૂ કર્યા હતા. માઇકલ ફેરાડેએ સૌપ્રથમ વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોનું વર્ણન કર્યું, એટલે કે જે પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો છે એના આધારે એણે આ બે નિયમો રજૂ કર્યા છે. ફેરાડે વિદ્યુત વિભાજનના બે નિયમો સ્વરૂપે આ પરિણામો રજૂ કર્યા. એમાં આપણે જોઈએ ફેરાડેનો પ્રથમ નિયમ. તો ફેરાડેનો પ્રથમ નિયમ મિત્રો શું કહે છે કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયા થાય એ પ્રક્રિયાથી નિપજતા પદાર્થોનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી એક વખત આપણે આ નિયમને સમજીએ. જ્યારે આપણે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી જે આપણને નિપજ મળે છે એ નિપજનો જે જથ્થો છે, બરાબર, એટલે કે નિપજતા પદાર્થોનો જથ્થો એ પસાર કરેલા, શેમાં પસાર કરેલા, તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા તો પીગલિત દ્રાવણમાં પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. હવે આને ગાણિતિક સ્વરૂપે સમજીએ તો જો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો Q હોય, શું હોય, Q, અને સામે આપણને જે પ્રાપ્ત થતી નિપજ છે, નિક્ષેપિત નિપજ, એનું દળ W હોય, તો ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે આપણે એનું ગાણિતિક સ્વરૂપ W ચલે છે Q લખી શકીએ. એટલે કે જેટલો વિદ્યુત જથ્થો આપણે પસાર કરીશું તેટલું જ આપણને નિક્ષેપિત નિપજ મળે છે, એટલે કે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. હવે ફેરાડેએ બીજો નિયમ પણ રજૂ કર્યો, એ પણ જથ્થા આધારિત છે, પણ એ નિયમમાં ફેરાડે એવું મિત્રો સમજાવ્યું કે જ્યારે આવા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડવામાં આવે એકબીજા સાથે અને એ શ્રેણીમાં જોડીને જો એમાં એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો એ પસાર કરેલા વિદ્યુત જથ્થાને આધારિત પ્રાપ્ત થતી નિપજનો જથ્થો જે છે એ એના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં, બરાબર. ફરીથી મિત્રો ફેરાડેનો જે બીજો નિયમ છે એને કેવી રીતે એને રજૂ કર્યો હતો, તો જ્યારે એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરેલા હોય અને એ શ્રેણીબદ્ધ કોષોમાં એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો એમાં જે પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો છે તે એ એના રાસાયણિક તુલ્યભારના, બરાબર, તુલ્યભાર શબ્દ તમે આપણે એનાથી પરિચિત છીએ, તો એ રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તો આપણે નિયમ જોઈએ. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા મુક્ત થયેલા જુદા જુદા પદાર્થના જથ્થાઓ એ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે આને ગાણિતિક સ્વરૂપે સમજીએ મિત્રો. તો
જો W બરાબર નિપજનું દળ હોય અને નિપજનો તુલ્ય ભાર એ આપણે એને ઇક્વિવેલન્ટ વેટ એટલે EQ કહીએ. EQ નું ફૂલ ફોર્મ શું થાય છે? ઇક્વિવેલન્ટ વેટ. એને તુલ્ય, તો એનો નિપજનો તુલ્ય ભાર EQ લઈએ તો આપણે એને ગાણિતિક સ્વરૂપે W ચલે છે EQ લખી શકાય. એટલે કે એક સમાન જથ્થો જો પસાર કરવામાં આવે, એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરેલા હોય ત્યારે તો એમાં જે નિપજનો જથ્થો મળશે તે ઇક્વિવેલન્ટ વેટ એટલે કે રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હશે. તમને મિત્રો આ રાસાયણિક તુલ્યભાર જો આપણે એનો ગણવો હોય તો એ ધાતુ જે સમજી લો કે કોપર હોય તો કોપરનું પરમાણુ દળ આવે 63.5. સમજી લો કે સિલ્વર હોય તો એ સિલ્વર ધાતુનું પરમાણુ દળ આવે 108. એટલે કે જે તે ધાતુનું પરમાણુ દળ આવે ભાગ્યા ધન આયન. સમજી લો કે Ag+ આયનનું રિડક્શન કરવા માટે તમારે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડતું હોય તો ભાગ્યા 1 આવે. Cu+2 આયનનું રિડક્શન કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય તો ભાગ્યા 2 આવે. એલ્યુમિનિયમ +3 આયનનું રિડક્શન કરવા માટે જો તમારે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય તો ભાગ્યા 3. ટૂંકમાં કોઈપણ રાસાયણિક તુલ્યભાર બરાબર એ ધાતુનું પરમાણુ દળ લખવાનું ભાગ્યા એના રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે એ આપણે એ ધાતુનું શું મળશે આપણને? રાસાયણિક તુલ્યભાર. તો આ રીતે મિત્રો ફેરાડેના બંને નિયમો જે છે એનો દાખલામાં પણ મિત્રો ઉપયોગ આવશે. તો મોસ્ટ આઈપી થિયરી છે, પૂછાય કે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો લખી સમજાવો. હવે મિત્રો જ્યારે પહેલાના સમયમાં જ્યારે ફેરાડે આ નિયમ શોધ્યા ને ત્યારે અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય ન હતા. એટલે કે આપણે એ વિદ્યુત વિભાજન દરમિયાન અચળ વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય બરાબર તો એ વખતે એટલી ફેસિલિટી હતી નહીં. તો સામાન્ય રીતે એ વખતે કોનો ઉપયોગ થતો હતો? કુલોમીટર. કોનો ઉપયોગ થતો હતો? કુલોમીટર. તો કુલોમીટરમાં સામાન્ય રીતે ધાતુના જે નિક્ષેપિત થયેલા એટલે કે જે ધાતુનું નિક્ષેપણ થઈને આપણને એનું જે દળ મળે એ ધાતુના નિક્ષેપિત થયેલા અથવા વપરાયેલા જથ્થાઓની સામાન્ય રીતે બરાબર જેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો વપરાયો હોય એની સામાન્ય રીતે એટલે કે આમાં કદાચ સિલ્વર અને કોપર બંનેમાંથી કોઈ પણ એક Ag અથવા Cu પરથી પસાર કરેલા વિદ્યુત જથ્થાને મેળવવા માટે કિલોમીટર મૂકવામાં આવતું હતું. બરાબર. એટલે કે પહેલાના સમયમાં એટલી ફેસિલિટી હતી નહીં. અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત આપણે એને પસાર નહોતા કરી શકતા. થોડા અંતરે આપણે એને વિદ્યુત પ્રવાહ જે છે એ ચેન્જ કરવો પડે, બરાબર, બદલવો પડે. તો અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત એ વખતે પ્રાપ્ય ન હતો. તો જ્યારે સિલ્વર અને કોપર બરાબર સિલ્વર અથવા તો કોપર એની ઉપરથી પસાર કરેલા વિદ્યુત જથ્થાને મેળવવા માટે ત્યાં શું મૂકવામાં આવતું હતું? કુલોમીટર. પણ હવે અત્યારે હાલ આપણી પાસે અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત છે માટે હવે એનો ઉપયોગ થતો નથી. અત્યારે તો આપણે અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત જે છે એ બેટરી દ્વારા આપી શકીએ છીએ. માટે હવે આ રીત કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. બરાબર. એટલે ખાલી આ તો એક માત્ર જાણકારી માટેનો પ્રશ્ન છે મિત્રો કે કિલોમીટર શેના માટે ઉપયોગી હતું એમ કે પહેલાના સમયમાં અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય ન હતા એટલા માટે એની અવેજીમાં આપણે કિલોમીટર વાપરતા હતા. હવે મિત્રો ખાસ એના પછીની નેક્સ્ટ થિયરી સમજો. વિદ્યુત વિભાજનમાં ધ્રુવો ઉપરની પ્રક્રિયાની તત્વયોમિતિ અને વિદ્યુત જથ્થા વચ્ચેનો સંબંધ. કારણ કે આના આધારિત હવે આપણે વિદ્યુત વિભાજનના દાખલા આવશે. ઓકે. તો હંમેશા વિદ્યુત વિભાજન જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં પસાર કરેલો જે વિદ્યુતનો જથ્થો જે Q છે બરાબર એ નીચેના સૂત્રથી ગણવામાં આવે. કયું સૂત્ર? તો Q બરાબર I × T એટલે કે IT. તો Q શું છે? તો પસાર કરેલ વિદ્યુતનો જથ્થો કુલમમાં છે. I શું છે? તો વિદ્યુત પ્રવાહ છે એમ્પિયરમાં.
અને t છે વિદ્યુત પ્રવાહ પસાર કેટલા સમય માટે કર્યો એ સેકન્ડમાં છે બરાબર તો આ સૂત્રના આધારે q it ના આધારે તમે એ પસાર કરેલ વિદ્યુતનો જથ્થો વિદ્યુત પ્રવાહ અને સમય બરાબર એનો સમન્વય કરીને આપણે મેળવી શકીએ છીએ તત્વયોગ મિતિ સમજીએ મિત્રો તો તત્વયોગ મિતિ અને વિદ્યુતનો જથ્થો એ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન કે રિડક્શન માટે જરૂરી વિદ્યુત જથ્થાનો જે આધાર છે એ વિદ્યુત ધ્રુવ ઉપરની પ્રક્રિયાની તત્વયોગ મિતિ મળે છે એટલે કે આપણને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો સામે કેટલો જથ્થો મળશે એનો આધાર જે છે એ પ્રક્રિયાની તત્વયોગ મિતિ ઉપર રહેલ છે ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે અહીંયા આપણને એક ઇક્વેશન આપેલું છે કે ભાઈ Ag+ aqueous સોલ્યુશન એનો એક ઇલેક્ટ્રોન તે મેળવે છે એટલે કે એનું રિડક્શન થઈને આપણને 1 મોલ Ag પ્રાપ્ત થાય છે કેટલા મોલ 1 મોલ Ag તો 1 મોલ Ag+ આયનોના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે 1 મોલ Ag+ આયનોનું રિડક્શન કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે હવે તમને મિત્રો ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય તો 1.6021 × 10⁻⁻19 કુલમ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર હોય છે બરાબર તો 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો જે એવોગેડ્રો નંબર બરાબર તો 6.022 × 10⁻23 જે મોલ સંકલ્પનામાં આપણે ભણ્યા છીએ તો હવે 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો આટલી હોય અને 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય તો એને એની મોલ સંખ્યા વડે ગુણી દેવાનો વીજભારને તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર એવોગેડ્રો નંબર એને ગુણ્યા 1.602 × 10⁻19 કુલમ તો Na ની વેલ્યુ મૂકી અહીંયા 6.022 × 10⁻23 અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને અહીંયા મૂલ્ય મળશે 96487 કુલમ પ્રતિ મોલ 1 મોલ માટે એનો વિદ્યુતનો જથ્થો આપણને કુલમમાં મળશે એની વેલ્યુ મળે છે 96487 કુલમમાં પરંતુ મિત્રો આપણે એને દાખલામાં ગણવા માટે નિયરલી ઇક્વલ ટુ 96500 લઈએ છીએ એટલે 1 ફેરાડે બરાબર આપણે 96500 કુલમ લઈએ છીએ પરંતુ NCERT ના જે પણ મિત્રો દાખલા ગણેલા છે એમાં એની એક્ઝેક્ટ વેલ્યુ લખેલી છે 96487 તો આપણે પણ એક એક્ઝેક્ટ જવાબ મેળવવા માટે એની મૂલ્ય 96487 જ લખીશું આનાથી જે જૂના સિલેબસમાં આપણે 96500 કુલમ લઈને દાખલો ગણતા હતા થોડુંક જવાબમાં મિત્રો વેરીએશન આવે પણ NCERT ના જે પણ દાખલા બનેલા છે બુકમાં તેમાં એમણે 96487 એક્ઝેક્ટ મૂલ્ય લીધેલું છે તો આપણે પણ એ મૂલ્ય મૂકીશું હવે 1 ફેરાડે ની વ્યાખ્યા સમજીએ તો અહીંયા આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુત જથ્થો કેટલો મળ્યો આપણને 96487 કુલમને શું કહેવામાં આવે 1 ફેરાડે એટલા માટે આપણે 1 ફેરાડે બરાબર શું લખીએ છીએ 96500 કુલમ પ્રતિ મોલ એટલે 1 ફેરાડે બરાબર આટલા કુલમ થાય આશરે એક્ઝેક્ટ વેલ્યુ અહીં આપેલી છે 96487 હવે અહીંયા આપણને બે સમીકરણ એટલે કે ઉદાહરણ દ્વારા સમજાવેલું છે અને આને બહુ જ વ્યવસ્થિત રીતે આપણે સમજવાનું છે કે Mg+2 હોય એમાં બે ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આપણને 1 મોલ Mg મળે એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે તો જો 2 ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 2 ફેરાડે વિદ્યુતથી આપણને 1 મોલ Mg મળે કેટલા મોલ મળે છે 1 મોલ Mg મળે છે બરાબર એવી જ રીતે એલ્યુમિનિયમ +3 છે એને 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો 1 મોલ એલ્યુમિનિયમ મળે છે બરાબર તો 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આપણને 3 ફેરાડે પસાર કરવા પડે તો 3 ફેરાડે થી આપણને 1 મળે ટૂંકમાં તમે વિચારો મિત્રો અહીંયા 1 ફેરાડે થી 1 મોલ Ag મળે અહીંયા 2 ફેરાડે થી 1 મોલ Mg મળે અને અહીંયાથી 3 ફેરાડે થી 1 મોલ Ag મળે ટૂંકમાં દરેકના 1 મોલ મેળવવા માટે પસાર કરેલ વિદ્યુત જથ્થો અલગ અલગ છે આમાં 1 ફેરાડે ની પસાર જરૂર પડે છે આમાં 2 ફેરાડે ની જરૂર પડે છે આમાં 3 ફેરાડે
તો હવે સમજી લો કે આ ત્રણેયને એક સમાન જથ્થો ફેરાડેના બીજા નિયમ પ્રમાણે આપણે સમજીએ મિત્રો, બીજા નિયમ પ્રમાણે કે આ ત્રણેયમાં એક સમાન જથ્થો પસાર કરવામાં આવે તો અહીંયા એક ફેરાડે પસાર કરો તો 1 મોલ એનર્જી મળશે, પરંતુ અહીંયા 2 ફેરાડે પસાર કરવાથી 1 મોલ એનર્જી મળતો હોય તો 1 ફેરાડે પસાર કરો મિત્રો તો અહીંયા કેટલા મોલ એનર્જી મળવો જોઈએ? હા, અડધો મોલ. કેટલા મોલ મળે? અડધો મોલ. કારણ કે 2 ફેરાડે પસાર કરવાથી 1 મોલ મળતો હોય તો 1 ફેરાડે પસાર કરવાથી એમાં કેવું મળે? અડધો મોલ. ઓકે, હવે અડધો મોલ મળે એટલે કે એનો મતલબ કે mg માટે એનો જે તુલ્ય ભાર અહીંયા આપણે મૂકીએ ઇક્વિવેલન્ટ વેટ તો અહીંયા એનું પરમાણુ 24 આવે તો by 2 લખવું પડે કારણ કે એમાં પસાર કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. એવી જ રીતે એલ્યુમિનિયમ છે, એમાં 3 ફેરાડે પસાર કરવાથી જો 1 મોલ મળતો હોય તો 1 ફેરાડે પસાર કરવાથી કેટલો મોલ મળે મિત્રો? વિચારો. હા, કેટલા મોલ મળશે? 1/3. કેટલા મોલ મળશે? 1/3. આમાં 1/3 મોલ મળે, આમાં 1/2 મોલ મળે અને આમાં કેટલા મોલ મળશે? 1 ફેરાડ. સોરી, 1 મોલ મળશે. તો એ મિત્રો શ્રેણીબદ્ધ હોય અને એમાં એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરો, આમાં 2 ફેરાડે, આમાં 2 ફેરાડે, 1 ફેરાડે, તો નિપજ પણ એ પ્રમાણેના રાસાયણિક મૂલ્ય ભાર પ્રમાણે, કારણ કે આમાં એલ્યુમિનિયમ પ્લસ 2 તો એટલે ભાગ્યા શું આવશે? 3. બરાબર. તો આ રીતે આપણે ફેરાડેના જે નિયમો છે મિત્રો, પ્રથમ નિયમ અને બીજો નિયમ. હવે કુલોમીટર નો ઉપયોગ કેમ થતો હતો અને વિદ્યુત વિભાજન ધ્રુવ ઉપર જે પ્રાપ્ત થતી પ્રક્રિયા નિપજનો જથ્થો છે એ એની તત્વયુક્તિ અને વિદ્યુત જથ્થા વચ્ચે કેવી રીતે સંબંધ ધરાવે છે એના વિશે માહિતી મેળવી. ખાસ મિત્રો આ જે દાખલો, આ જે સૂત્ર છે Q = IT એનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો થશે.